નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ગુજરાતનું સૌથી મોટું ઓનલાઈન શિક્ષણ પ્લેટફોર્મ વિદ્યાકુલમાં હું નસીબ વિજ્ઞાન શિક્ષક આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું ભાવથી દિલથી હાર્દિક સ્વાગત કરું છું. કેમ છો મારા ધોરણ 10 ના બોર્ડ પરીક્ષા 2026 ના વિદ્યાર્થીઓ? એકદમ મજામાં. સર મજામાં તો ક્યાંથી હોઈએ સર? હમણાં હવે 26 ફેબ્રુઆરી સર ખૂબ જ નજીક છે અને આ 26 ફેબ્રુઆરી નજીક આવી ગઈ છે સર. બહુ જ ટેન્શન થઈ છે સર. અમે ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે ઘણી બધી મહેનત કરીને બેઠા છે તોય પણ સર છે ને હજી ટેન્શન થાય છે. ઘણા બધા વિદ્યાર્થીઓ એવા છે કે સર લિટલ બીટ થોડી મહેનત કરી છે પરંતુ હજી પણ અમને બહુ જ ટેન્શન થાય છે. અને ઘણા બધા મારી જેવા છે કે સર અત્યાર સુધી હજી કશું જ નથી કર્યું સર, હજી કાંઈ વિચાર્યું જ નથી સર, શું કરવું કઈ ખબર પડતી નથી. તો દીકરાઓ, આજનું આ સેશન કે જે તમારા માટે સ્પેશિયલી બોર્ડ પરીક્ષા 2026 માટે બનાવવામાં આવ્યો છે અને એ સેશનની અંદર આજના લેક્ચરની અંદર તમને વાયરલ આઈએમપી ક્વેશ્ચન્સ, જી આ વિદ્યાર્થી મિત્રો, બોર્ડ પરીક્ષા 2026 ની અંદર જે પૂછાવનારા સૌથી વધારે પૂછાવનારા સવાલો છે કે જે પૂછાવાની સંભાવનાઓ એની બહુ જ છે કે જે પૂછાશે એવા વાયરલ આઈએમપી ક્વેશ્ચન્સ આજે તમને દીકરાઓ આપવાનો છું. ધોરણ 10 વિષય વિજ્ઞાનના આપણું 28/2/2026 ના રોજ આપણું પેપર છે અને જ્યારે પણ જે પણ વિદ્યાર્થી આપણો આ લેક્ચર જોઈને ગયા હશે, જે પણ વિદ્યાર્થીએ આ લેક્ચરમાં મેં જે કીધા સવાલો છે એ સવાલો જોઈ લીધા, એ સવાલોને તૈયાર કરી લીધા હશે ને એને આજે 28 તારીખનું જે પેપર છે ને એ તો એને કેવું લાગવાનું છે? સાવ એટલે સાવ ઈઝી લાગવાનું છે. કારણ કે હિરેન સર છે એ છેલ્લા ઘણા બધા વર્ષોથી છે એ દીકરાઓ વિદ્યાર્થીઓને ભણાવે છે, એની ધોરણ 9 ની ધોરણ 10 ની પ્રિપેરેશન કરાવે છે અને જબરદસ્ત રિઝલ્ટ છે પોતે પાવે છે. દીકરાઓ, મારી વાત કરું તો છેલ્લા 8 વર્ષથી હું આ એજ્યુકેશન ફિલ્ડ સાથે સંકળાયેલો માણસ છું, બરોબર, અને કન્ટિન્યુઅસ છે, કાંઈક ને કંઈક દર વર્ષે નવું શીખતો જાઉં છું અને વિદ્યાર્થીઓને મદદ કરતો જાઉં છું. છેલ્લા 4 વર્ષથી પણ દીકરાઓ છે એ હું ઓનલાઈન એજ્યુકેશનની અંદર વિદ્યાર્થીઓને ધોરણ 9 ના હોય કે ધોરણ 10 ના હોય એમને જબરદસ્ત શિક્ષણ પ્રોવાઈડ કરી રહ્યો છું. તો દીકરાઓ, એક વિશ્વાસ મૂકજો આ ચહેરા ઉપર, આ વ્યક્તિ ઉપર, કારણ કે આ વ્યક્તિ એમનેમ આવીને વિડીયો નથી બનાવતા. આ વ્યક્તિએ છે ને દીકરાઓ ઘણા બધા પુરુષ પ્રયત્નો કર્યા છે, વિદ્યાર્થીઓને ઘણા બધા સારા માર્ક્સ અપાવ્યા છે અને ત્યારે અહીંયા ઊભા છીએ. તો ચાલો દીકરાઓ, આજના વાયરલ મોસ્ટ આઈએમપી ક્વેશ્ચનને અંત સુધી જોજો. દીકરાઓ, ક્યાંય ન જતા આખો વિડીયો જોજો, તમારા માટે બહુ કામનો થશે. તમને આ વિડીયો ગમે છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયોને લાઈક કરી દેજો અને તમારા મિત્રો સુધી આ વિડીયો જો તમે શેર નથી કર્યો તો શેર કરી દેજો. ચાલો શરૂ કરીએ. તો કે સર્વપ્રથમ આપણે સમજવાનું છે બ્લુપ્રિન્ટથી. ઘણા બધા વિદ્યાર્થીઓને ધોરણ વિષય વિજ્ઞાન છે તો ધોરણ 10 ની બ્લુપ્રિન્ટ એને ખબર હશે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓને હજી પણ વિજ્ઞાન વિષયની બ્લુપ્રિન્ટ ખબર નથી. તો દીકરાઓ, બ્લુપ્રિન્ટનો મતલબ માળખું થાય. ભાઈ ગુજરાત સરકારે અમુક વસ્તુ ફિક્સ કરી રાખી છે. જેમ કે ઉદાહરણ તરીકે વાત કરું તો કે વિભાગ એની વાત કરીએ તો 1 થી 24 પ્રશ્નો છે. તો વિભાગ એની જ્યારે વાત કરવામાં આવે છે 1 થી 24 પ્રશ્નોની, તો સરકારે અમુક વસ્તુ ફિક્સ રાખી છે. જેમ કે પહેલો સવાલ છે એ કયા ચેપ્ટરમાંથી પૂછાશે? તો કે બીજા ચેપ્ટરમાંથી, એસિડ બેઝ અને ક્ષારમાંથી. બીજો સવાલ કયા ચેપ્ટરમાંથી પૂછાશે? ચોથા ચેપ્ટરમાંથી. ત્રીજો સવાલ કયા ચેપ્ટરમાંથી પૂછાશે? 5મા સવાલમાંથી. ચોથો પ્રશ્ન કેમાંથી પૂછાશે? તો કે દીકરાઓ 11મા ચેપ્ટરમાંથી. 5મો સવાલ 9મા ચેપ્ટરમાંથી. 6થો સવાલ 10મા ચેપ્ટરમાંથી. 7મો સવાલ 4થા ચેપ્ટરમાંથી. 8મો સવાલ 12મા ચેપ્ટરમાંથી. 9મો સવાલ 5મા ચેપ્ટરમાંથી. 10મો સવાલ 8મા ચેપ્ટરમાંથી. 11મો સવાલ છે એ 9મા ચેપ્ટરમાંથી. 12મો સવાલ છે એ 13મા ચેપ્ટરમાંથી. 13મો સવાલ છે એ ત્રીજા ચેપ્ટરમાંથી. 14મો સવાલ છે એ 7મા ચેપ્ટરમાંથી. આવી રીતે કન્ટિન્યુઅસ તમે જોવા જાવ તો 24 પ્રશ્નો છે એ દીકરાઓ ગુજરાત સરકારે બ્લુપ્રિન્ટ પ્રમાણે ફિક્સ કરેલા છે કે આ સવાલ છે એ આ ચેપ્ટરમાંથી જ પૂછાશે, બરોબર. હા, ગયા વર્ષની જો વાત કરું, ગયા વર્ષના પેપરની જો થોડીક વાત કરું તો ગયા વર્ષે ખાલી છે ને એ ક્રમ બદલાવ્યા હતા, આડાવડા કર્યા હતા, બરોબર. 1 થી 6 આપણા એમસીક્યુ છે ધારો કે, તો 1 થી 6 એમસીક્યુ હોય દીકરાઓ તો આ ચેપ્ટરમાંથી જ છે એમસીક્યુ પૂછ્યા હતા, ખાલી આડાવડા કર્યા હતા. ગયા વર્ષે આ જે છે અહીંયા એવું હતું, ના છે અહીંયા એવું હતું, આ જે છે અહીંયા એવું હતું, ના છે અહીંયા એવું હતું. એવો નાનકડો ચેન્જીસ કરે છે પણ એ ફિક્સ છે કે 1 થી 24 પ્રશ્નો છે એ આટલા ચેપ્ટરોમાંથી આવી રીતે પૂછાવાના છે એ નક્કી છે. તો આને કહેવાય બ્લુપ્રિન્ટ, જે તમારે જાણવી જરૂરી છે. જો તમારે બ્લુપ્રિન્ટ જોતી હોય તો દીકરાઓનો સ્ક્રીનશોટ લઈ લો, તમને ખૂબ જ મદદરૂપ થશે. હું સાઈડમાં હટી જાઉં છું. લઈ લીધો સ્ક્રીનશોટ. આગળ વાત કરીએ. ત્યાર પછી વાત કરીએ સેક્શન બી ની. તો સેક્શન બી માં ટોટલ 13 પ્રશ્નો રહેવાના છે. એ 13 પ્રશ્નોમાંથી કોઈ પણ આપણે 9 લખવાના છે, બરોબર. દરેકના 2 ગુણ છે. એમાં પણ ફિક્સ કરવામાં બિલકુલ ચેન્જીસ ક્યારે પણ નથી થતા. થાય તો પણ 1 થી 2 સવાલના, વધારે ચેન્જીસ ક્યારે પણ નથી થયા. તો એમાં જોવા જઈએ તો 25મો સવાલ છે એ પહેલા ચેપ્ટરમાંથી. 26, 13, 27, 5, 28, 7, 29, 7, 30, 10, 31, 11, 32, 11, 33, 12, 34, 13, 35, 13, 36, 5 અને 37 થી 12. આ પ્રમાણે દીકરાઓ છે એ કયો સવાલ કયા ચેપ્ટરમાંથી આવે છે એ ફિક્સ છે. તો આ સેક્શન બી છે દીકરાઓ, જેનો પણ તમે સ્ક્રીનશોટ લઈ લેજો.
આગળ દીકરાઓ જો આપણે વાત કરવા જઈએ તો હવે આવે છે સેક્શન સી. સેક્શન સી માં ટોટલ 9 પ્રશ્નો રહેવાના છે. એ 9 માંથી કોઈ પણ તમારે 6 લખવાના છે. એમાં પણ ફિક્સ છે દીકરાઓ કે 38મો સવાલ છે તો પહેલા ચેપ્ટરમાંથી, 39મો ત્રીજા ચેપ્ટરમાંથી, 40મો ત્રીજા ચેપ્ટરમાંથી, 41મો છઠ્ઠા ચેપ્ટરમાંથી, 42મો સાતમામાંથી, 43મો સાતમામાંથી, 44મો છે નવમામાંથી, અને ત્યાર પછી 45મો નવમામાંથી અને 46મો 11મામાંથી. આ ફિક્સ સવાલો છે કે આ સવાલ આ ચેપ્ટરમાંથી જ આવે છે. જેનાથી ફાયદો શું થાય દીકરાઓ? જેનાથી ફાયદો એ થાય કે તમને ખબર પડે કે 3 માર્ક માટે મારે કયા ચેપ્ટરના સવાલો કરવા જોઈએ, 2 માર્ક માટે મારે કયા ચેપ્ટરના સવાલો કરવા જોઈએ, એ આપણને ખ્યાલ પડી જાય, જે તમારા કામનું થઈ જાય. ચાલો આનો પણ સ્ક્રીનશોટ લેવો દીકરાઓ. ક્યાંય પણ ન જતા, આ તો બ્લુપ્રિન્ટની શરૂઆત કરી છે. હજી બોર્ડ એક્ઝામની ટિપ્સ પણ તમને આપવાની છે. બોર્ડ એક્ઝામની ટિપ્સ પણ તને પ્રોવાઈડ કરવાની છે. સાથે સાથે મારા દીકરા દરેક ચેપ્ટરના મોસ્ટ એમબી સવાલો પણ તને આજના ક્લાસમાં મળવાના છે. ભાઈ અહીંયા સુધી જો મજા આવી હોય ને તો વિડીયોને લાઈક કરી દો, ભાઈ ચેનલને સબસ્ક્રાઇબ કરી દો, વિદ્યાકુળ ગુજરાતી ચેનલ. કારણ કે આ વિડીયો જો તમે તમારા મિત્રો સુધી શેર કરશો તો જરૂરથી તમને ફાયદો થશે દીકરાઓ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. ત્યાર પછી દીકરાઓ જો આપણે વાત કરીએ તો સેક્શન ડી ની તો 8 સવાલો છે, કોઈ પણ 5 લખવાના છે. એમાં વાત કરીએ તો જે 47મો સવાલ છે બીજામાંથી, 48મો બીજામાંથી, 49મો છે ચોથામાંથી, 50મો પાંચમામાંથી, 51મો પાંચમામાંથી, 52મો 10મામાંથી, 53મો છે 12મામાંથી અને 54મો છે 13મામાંથી. આ પ્રમાણે દીકરાઓ તમારા દરેક ચેપ્ટરો અને દરેક ક્વેશ્ચનો ફિક્સ હોય છે. આનો પણ એક દીકરાઓ તમે સ્ક્રીનશોટ લઈ લો, હું અહીં સાઈડમાંથી હટી જાઉં છું. રેડી? તો આ થઈ ગઈ દીકરાઓ આપણી બ્લુપ્રિન્ટ. આ થઈ ગઈ આપણી બ્લુપ્રિન્ટ. હવે દીકરાઓ થોડીક આપણે સમજવાની છે પરીક્ષા માટે ગોલ્ડન ટિપ્સ. કે જ્યારે પણ તમે પેપર લખો છો ત્યારે ઘણી વખત આપણને આવડતું તો હોય, આપણે તૈયારી પણ શાનદાર કરી હોય, આપણને બધી મગજમાં ફિટ પણ થઈ ગયું હોય, બધી માહિતીની પણ ખબર હોય, પરંતુ ઘણી વખત આપણે શું કરી બેસીએ તો કે મિસ્ટેક કરી બેસીએ. અને નાનકડી એવી મિસ્ટેક છે, ઘણી વખત તમારી ઉપર છે ને એ ખરાબ ઇમ્પ્રેશન પાડે, તમારા માર્ક્સ કાપી શકે. એવું જો ન કરવું હોય ને તો આ ગોલ્ડન ટિપ્સ ખાસ તમારે સાંભળવા જેવી છે. પહેલી ગોલ્ડન ટિપ છે ગુણભાર મુજબ લખાણ. ઘણી વખત દીકરાઓ આપણે એવું કરીએ છીએ કે 2 માર્કના સવાલમાં 4 માર્કનો આન્સર લખીને બેઠા હોય. બરોબર, 4 માર્કના સવાલમાં 2 માર્કનો જ આન્સર લખો. તો દીકરાઓ આવું ન કરવું જોઈએ. જેટલા માર્કનો તમને સવાલ પૂછ્યો છે એ પ્રમાણે તમારે એને ન્યાય આપવો પડે. હવે ઘણા બધા આમાં કહેશે કે સર 2 માર્કમાં કેટલા મુદ્દા લખવા, 4 માર્કમાં કેટલા મુદ્દા લખવા, 5 માર્કમાં કેટલા મુદ્દા લખવા. હું કહું દીકરાઓ એવું ના હોય. 2 માર્કના સવાલમાં કેવું શું તમારે કરવાનું હોય કે શું પૂછ્યું છે એટલું જ લખવાનું હોય. 4 માર્કના સવાલમાં લખ્યું છે વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા આપી એનો એકમ લખો, તો વિદ્યુત પ્રવાહની વ્યાખ્યા જ આવે અને પછી ખાલી એનો એકમ જ આવે, બીજું કાંઈ ન આવે. એમાં એક્સ્ટ્રા બીજી એક પણ વર્ણનાત્મક વાક્ય જ ન આવે. તમને પૂછ્યું હોય ભાઈ કે ઉદાહરણ તરીકે કે તમને એવું પૂછે કે ભાઈ સંયોગીકરણની પ્રક્રિયા એટલે શું, ઉદાહરણ આપીને સમજાવો, તો એમાં સંયોગીકરણની વ્યાખ્યા એક આવે અને 2 ઉદાહરણ આવે, પૂરું થઈ ગયું. એનાથી વધારે ના હોય. બરોબર? તો આમાં ખાસ તમારે ન્યાય આપતા શીખવાનું છે. જેટલો ગુણભાર છે એ પ્રમાણે તમારે એને ન્યાય આપીને લખવાનું છે. આ પહેલી ટીપ. ત્યાર પછી જે બીજી ટીપ છે સમય પાલન. ઘણા બધા વિદ્યાર્થીઓ છે સમય પાલન નથી કરતા. ઘણી વખત એટલા બધા છે એ સેક્શન બી ને સમય આપી દે, સેક્શન એ ને એટલો બધો સમય આપી દે કે છેલ્લે જ્યારે સેક્શન સી લખતા હોય કે સેક્શન ડી લખતા હોય એમાં સમય ઘટે છે. તો આવું પણ બિલકુલ ન થવું જોઈએ. ફિક્સ દીકરાઓ સમય રાખજો કે કયા સેક્શનમાં કેટલો સમય ફાળવવો, આ સેક્શનમાં આટલો સમય ફાળવવો, આ સેક્શનમાં આટલો સમય ફાળવવો, આ સેક્શનમાં આટલો સમય ફાળવવો, કે જેનાથી આપણી જે 3 કલાક છે એમાં આપણું સંપૂર્ણ પેપર પૂરું થઈ જાય. આનું ખાસ તમારે ધ્યાન રાખવાનું છે. બીજું જે પ્રેઝન્ટેશન, સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ અને સૌથી મોસ્ટ આઈએમપી ગોલ્ડન ટીપ. ભાઈ તમે ગમે એટલું તમને આવડતું હોય, તમારા બ્રેનમાં ભલે તમે આઇન્સ્ટાઈન હો, તમે ભલે આઇન્સ્ટાઈન હોય, પણ જો તમારું પ્રેઝન્ટેશન બરોબર ના હોય ને તો આઇન્સ્ટાઈનને પણ 0 માર્ક આવે. સમજાય છે? કારણ કે તમારે બોલીને નહીં, તમારે લખીને દેખાડવાનું છે કે તમને આવડે છે. અને લખીને દેખાડવા માટે તમારું પ્રેઝન્ટેશન દીકરાઓ જબરદસ્ત કરવું પડશે. એ પ્રેઝન્ટેશનના પણ વિડીયો અપકમિંગ આવવાના છે. હું તમને ડિટેલમાં સમજાવીશ કઈ રીતે એકચ્યુઅલ વેમાં પેપર લખવું કે જેનાથી સારામાં સારા માર્ક્સ આવી શકે. બરોબર? ત્યાર પછી વાત કરું દીકરાઓ તો સૌથી ચોથો મુદ્દો ઇમ્પોર્ટન્ટ છે, એ છે સાધનો. ઘણી વખત આપણે શું કરતા હોઈએ છીએ કે બોલપેન ભૂલી જઈએ, અથવા તો પેન્સિલ ભૂલી જઈએ, અથવા તો ચેક રબર ભૂલી જઈએ, પરિકર ભૂલી જઈએ, બાજુવાળા ભાઈ માગતા હોય. બરોબર? પણ દીકરાઓ અહીંયા સ્કૂલ લેવલે તમે આવું કરો છો તો ઇટ્સ ઓકે, પણ બોર્ડ પરીક્ષામાં હું નહીં ચાલે. તમે બાજુવાળા પાસેથી એક પેન્સિલ પણ માગશો પૂછ્યા વગર સુપરવાઇઝરને, અને એમને માગી લીધી, જો કેમેરાની અંદર તમે આવી ગયા એટલે તમારા ઉપર કોપી કેસ થતા તમને કોઈ નહીં રોકી શકે. તો ખાસ આ વસ્તુનું ધ્યાન રાખજો. તમારો સામાન તમારી પાસે હોવો જોઈએ. દરેક વસ્તુ ચેક કરીને પછી જ જવાનું છે. હોલ ટિકિટ ના ભૂલાઈ જાય, પાણીની બોટલ જરૂર તો ટ્રાન્સપરન્ટ પાણીની બોટલ લઈ જાઓ, પાટિયું લઈ જાવ તો ટ્રાન્સપરન્ટ પાટિયું લેતા જાઓ, અને સાથે સાથે છે એ તમારે લોકો છે બધા સાધન સામગ્રી, પેન્સિલ, ચેકલબર, સંચો, ઓલા બધા કોણ માપક ને અલગ અલગ દરેક વસ્તુ તમારે લઈ જવી જોઈએ, જે તમને મદદરૂપ થશે. ત્યાર પછીની વાત કરું દીકરાઓ તો ત્યાર પછી આવે છે ચોકસાઈ. બરોબર? ઘણી વખત દીકરાઓ આકૃતિ, આપણે વિજ્ઞાનમાં તો આકૃતિ આવે છે, પણ ઘણા બધા વિદ્યાર્થીઓ આકૃતિ પ્રોપર દોરતા નથી હોતા.
શું કામ આકૃતિ? ભાઈ તમે આકૃતિ ઉપર શું કામ ઓછો ભાર આપો છો? હું તો કહું આ લખાણ ભલે તમે ગમે એવું લખો, આકૃતિ જો તમારી સારી હશે ને તો દીકરાઓ તમને સારામાં સારા માર્ક્સ આપતા કોઈ નહીં રોકી શકે. તમારે આકૃતિ પર ફોકસ કરવાનું છે. આકૃતિ એકદમ વ્યવસ્થિત મિડલમાં મીડિયમ સાઇઝની નામ નિર્દેશન સાથે દોરવી. આકૃતિ જેટલી ખરાબ દોરશો લખાણ કોઈ નથી વાંચવાનું. તમારી આકૃતિ પરથી તમારું સવાલ કેવો છે, તમે જવાબ કેવો લખ્યો છે એનું નિર્ધારિત સુપરવાઇઝર જે તમારી પેપર ચેક કરવાનું છે નક્કી કરવાનું છે. બરોબર. ત્યાર પછી વાત કરું દીકરાઓ તો કે મૌલિકતા. વિજ્ઞાન જેવા વિષયની અંદર કોઈ પણ પ્રકારના ગુજરાતીને જોડણી લગતા માર્ક્સ કાપતા નથી. તમારી મૌલિકતા તમે વાપરી શકો છો. કોઈ એવું નથી કીધું કે આ પ્રકાશનની ફલાણી બુક છે એમાં જે લખ્યું છે એ લખીશ તો જ માર્ક મળશે. બરોબર. તમે તમારી મૌલિકતા દાખવી શકો છો, પણ અહીંયા કન્ડિશન છે, ખાસ યાદ રાખવાનું કે વૈજ્ઞાનિક શબ્દો મિસ આઉટ ના થાય. વાતાવરણ જે યુઝ કરે અહીંયા વાતાવરણ યુઝ કરે અહીંયા હવા યુઝ ન કરે. બરોબર છે? ક્લિયર થઈ છે? જ્યાં વિદ્યુત યુઝ કરે અહીંયા વિદ્યુત જ યુઝ કરાય, ત્યાં લાઇટ યુઝ ન કરાય. આપણે ઘરમાં બોલતા લાઇટ વહી ગઈ છે ને એવું યુઝ ન કરાય. બરોબર. તો વૈજ્ઞાનિક શબ્દો ખાસ સંભાળવા, પણ તમે તમારી મૌલિકતા દાખવી શકો છો. કોઈ જગ્યાએ એવું લખ્યું નથી કે આ ટેક્સ્ટ બુકમાં લખ્યું એટલું જ લખવું પડે તો જ પૂરેપૂરા માર્ક મળે, એવું કાંઈ જરૂરી નથી ભાઈ. તમે ન લખો તો પણ ચાલે. ત્યાર પછી વાત કરું તો કે નવો વિભાગ નવા પાને ખાસ ભૂલાય નહીં, ઘણા બધા વિદ્યાર્થીઓ કરતા હોય છે. અને છેલ્લે આત્મવિશ્વાસ. બરોબર ને? ગભરાયા વગર તમારે બેસ્ટ પરફોર્મન્સ આપવાનું છે, કારણ કે જેવી તમારી ધોરણ 9 ની પરીક્ષા હતી, જેવી ધોરણ 8 ની પરીક્ષા હતી, ધોરણ 7 ની પરીક્ષા હતી, એવી જ આ પરીક્ષા છે. તો ડરવાનું બિલકુલ છે નહીં. આ થઈ ગઈ તમારી ગોલ્ડન ટીમ્સ. હવે દીકરાઓ તમારા આઈએમપી ની જોતા હોય તો ચેપ્ટર નંબર 1 થી આપણે શરૂઆત કરવાની છે. રાસાયણિક પ્રક્રિયાઓ અને સમીકરણો. એની ગુણભારની વાત કરીએ તો આપણને બધાને ખબર છે 5 માર્કનો ગુણભાર છે. બરોબર. અને સેક્શન બી માં એક સવાલ પૂછાશે, સેક્શન સી માં એકવાર સવાલ પૂછાશે, એટલે ટોટલ 5 માર્ક થઈ ગયા. આના મોસ્ટ ટાઈમ્પી સવાલોની જો વાત કરું તો અહીંયા તમારી સમક્ષ આવી ગયા છે મોસ્ટ ટાઈમ્પી સવાલો. એમાં સર્વપ્રથમ પહેલો સવાલ છે ઉષ્મા શોષક અને ઉષ્માક્ષેપક પ્રક્રિયા એટલે શું? ત્યાર પછી વિઘટન પ્રક્રિયા એટલે શું? ઉદાહરણ આપો. ત્યાર પછી વિસ્થાપન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. ત્યાર પછી ઓક્સિડેશન અને રિડક્શન પ્રક્રિયા કોને કહે છે? ઉદાહરણ આપો. ત્યાર પછી રેડોક્સ પ્રક્રિયા કોને કહે છે? યોગ્ય ઉદાહરણ આપી સમજાવો. આ 5 સવાલો હજી પણ છે દીકરાઓ, તમે આનો સ્ક્રીનશોટ લઈ શકો છો અને આ સવાલો ખાસ તૈયાર કરી લેજો. આજે મેં લખ્યા છે એમાં પૂછાવાની રીત થોડી ઘણી બદલાઈ શકે. બરોબર. હાલાકી આમ બેઠે બેઠો ન પૂછે, પણ તમને એમ પરીક્ષામાં પૂછાઈ શકે કે ઉષ્માક્ષેપક અને ઉષ્મા શોષક વિષય છે એ તફાવત આપો. તો એ સવાલ આ જ થયો, પૂછવાની રીત બદલી, પણ સવાલ તો આ જ હોય, એમાં કોઈ શંકાને સ્થાન નથી. છેલ્લા 4 વર્ષથી મોસ્ટ ટાઈમ્પી સવાલો વિદ્યાર્થીઓને આપું છું અને તમે પણ દ્વિતીય પરીક્ષામાં, પ્રથમ પરીક્ષામાં ભવિષ્યવાણી સુરથી તમે જોયા જશે. બરોબર. તો વિશ્વાસ રાખજો, સવાલો બેઠે બેઠા પૂછાવાના છે. ખાસ તમે પહેલા આ સવાલોનો સ્ક્રીનશોટ લઈ લો. હું સાઈડ માટે જાઉં છું. લઈ લીધો? આગળ વધીએ. જી હા. ત્યાર પછી વાત કરું દીકરાઓ, ચેપ્ટર નંબર 1 જ કન્ટિન્યુ થાય છે. મેગ્નેશિયમની પટ્ટીને હવામાં સળગાવતા પહેલા શા માટે સાફ કરવામાં આવે છે? આ એક સવાલ 2 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ છે. તેલ તેમજ ચરબીયુક્ત ખાદ્ય પદાર્થો સાથે નાઇટ્રોજન વાયુને શા માટે ભરવામાં આવે છે? આ પણ દીકરાઓ 2 માર્ક માટેનો સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ સવાલ છે. ત્યાર પછી સમીકરણ સંતુલિત કરતા શીખો. ખાસ શીખવું દીકરાઓ. સમીકરણ સંતુલિત તમે નહીં કરો ને ધડ દેવાનો તમારો માર્ક્સ કપાઈ જાય. તો સમીકરણને સંતુલિત કરવા ખાસ ઇમ્પોર્ટન્ટ છે. અને બધી જ પ્રવૃત્તિ ખાસ કરવી, કારણ કે આની ઉપરથી તમને કેસ સ્ટડી વાળા સવાલો પૂછાય છે. દર વર્ષે એકાદો સવાલ હોય છે કેસ સ્ટડી વાળો, ચેપ્ટર નંબર 1 માંથી પ્રવૃત્તિમાંથી પૂછાઈ ગયો હોય અથવા તો કોઈ રીતે આડાવડી રીતે બનાવેલો હોય. એટલે ખાસ પ્રવૃત્તિઓ ખાસ કમ્પ્લીટ કરવી, સમીકરણો સંતુલિત કરતા ખાસ શીખવા અને ઉપરના સમીકરણો ખાસ કરવા. આ થઈ ગયા તમારા ચેપ્ટર નંબર 1 ના એમપી. સ્ક્રીનશોટ લેવો તો લઈ લો, હું સાઈડમાં હટી જાઉં છું. લઈ લીધો સ્ક્રીનશોટ. નેક્સ્ટ આપણે દીકરાઓ આપણે આગળ વાત કરીએ તો જે રીતે આપણે પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા જેમાં ભવિષ્યવાણીને સૂર્યોદય એવા છે, બસ એ જ રીતે દીકરાઓ આપણે આ વર્ષે પણ ભવિષ્યવાણીને સૂર્યોદય ક્લાસીસ લાવવાના છીએ. જેવી રીતે ગયા વર્ષે ભવિષ્યવાણીની સૂર્યોદય બોર્ડ પરીક્ષા 2025માં અમે લોન્ચ કર્યું હતું અને એમાં અમે અમારા જ રેકોર્ડ બ્રેક કર્યા હતા. બરોબર ને દીકરાઓ? ઘણા બધા 8 લાખ વિદ્યાર્થીઓ છે પરીક્ષા આપતા, તેમાંથી 5 લાખ વિદ્યાર્થીઓ તો ખાલી આપણી યુટ્યુબ ચેનલ ઉપર ભરોસો કરીને બેઠા હતા. બરોબર. અને એને ભરોસો અમે જીત્યો પણ ખરો. તો દીકરાઓ આ વર્ષે પણ બોર્ડ પરીક્ષા 2026 ની અંદર પણ અમે તમારા માટે ભવિષ્યવાણીને સૂર્યોદય ક્લાસીસ લાવવાના છીએ. વેઇટ એન્ડ વોચ. અને સાથે સાથે દીકરાઓ તમારે જો આ ભવિષ્યવાણી સૂર્યોદયનો લાભ જોતો હોય તો ખાસ આપણી વિદ્યાકુલ ગુજરાતી યુટ્યુબ ચેનલ જેની ઉપર અત્યારે તમે વિડીયો જુઓ છો એને ખાસ દીકરાઓ સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે સાથે વિદ્યાકુલ સ્ટાન્ડર્ડ 10 ટોપર ચેનલ સ્પેશિયલ ધોરણ 10 ના વિદ્યાર્થીઓ માટે આપણે બનાવી છે, એને પણ સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં. અને ત્યાર પછી વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ ચેનલ, આ 3 ચેનલો આપણી સબસ્ક્રાઇબ થઈ જ જવી જોઈએ, ખાસ ભૂલાય નહીં. અપકમિંગ તમે 11-12 કોમર્સ કરવાના છો, સાયન્સ કરવાનો છો, તો એમાં પણ વિદ્યાકુલ છે તમારી સાથે. ડોન્ટ વરી, ચિંતા ન કરતા. વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ અને વિદ્યાકુલ ગુજરાતી સાયન્સ એ ચેનલને પણ તમે સબસ્ક્રાઇબ કરી શકો છો. લિંક ઇન ધ ડિસ્ક્રિપ્શન બિલો. આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 2 ની. તો ચેપ્ટર નંબર 2 ની વાત કરીએ તો એનો ગુણભાર ટોટલ જોવા જઈએ તો 10 માર્કનો છે. એનો ગુણભાર કેટલો છે દીકરાઓ? તો કે 10 માર્કનો ગુણભાર છે ભાઈ. કેટલો છે એનો ગુણભાર? કેટલો છે દીકરાઓ? તો કે 10 માર્કનો ગુણભાર છે.
સેક્શન ડી માં 2 સવાલો પૂછાવાના છે અને સેક્શન એ ની અંદર 2 સવાલો પૂછાવાના છે, બરોબર? એટલે 10 માર્કનો ગુણભાર છે, ટોટલ 10 માર્કનો ટોટલ ગુણભાર છે દીકરાઓ. અને આ 10 માર્કના ગુણભારની અંદર જો સવાલો તમને કહેવા જાવ તો આ સવાલો ખાસ કરવાના છે. દાણાદાર ઝીંકની મંદ સલ્ફ્યુરિક એસિડ સાથેની પ્રક્રિયા દર્શાવતો પ્રયોગ. ત્યાર પછી આલ્કોહોલ અને ગ્લુકોઝ જેવા સંયોજનો હાઇડ્રોજન ધરાવે છે પરંતુ તેઓ એસિડની માફક વર્તણૂક પામતા નથી, સાબિત કરતો પ્રયોગ સમજાવો. ત્યાર પછી વિરંજન પાવડર બનાવટ અને ઉપયોગો. ત્યાર પછી એસિડના રાસાયણિક ગુણધર્મો, દરેક રાસાયણિક ગુણધર્મ ખાસ કરવા. ત્યાર પછી બેકિંગ સોડાની બનાવટ અને ઉપયોગો લખો. આ દીકરાઓ 5 સવાલો હજી પણ થોડાક આમાં છે, એ હું તમને હમણાં પ્રોવાઈડ કરું છું. પહેલાનો સ્ક્રીનશોટ લઈ લીધો. આગળ વાત કરીએ. ત્યાર પછી વાત કરું દીકરાઓ તો ધોવાના સોડાની બનાવટ અને ઉપયોગો, પ્લાસ્ટર ઓફ પેરિસ બનાવટ અને ઉપયોગો. ટૂંકનોંધ લખો પીએચ. દૈનિક જીવનમાં પીએચ નું મહત્વ ખાસ તમારે કરી લેવાનું છે. અને ક્લોર આલ્કલી પદ્ધતિ એટલે કે NaOH ની બનાવટ અને તેમાં મળતી નિપજોના ઉપયોગો. તો દીકરાઓ ચેપ્ટર નંબર 2 માં બસ આટલા સવાલો તમારે કરવાના છે. આટલા સવાલો તમે કરી લીધા પછી તમારે બીજા એક પણ કરવાની જરૂર નથી. તો દીકરાઓ લઈ લો આનો પણ સ્ક્રીનશોટ જે તમારા માટે કામનો થઈ શકે છે. હવે આવે છે દીકરાઓ ચેપ્ટર નંબર 3. ચેપ્ટર નંબર 3 ની જો દીકરાઓ વાત કરીએ તો એનો પણ ગુણભાર ટોટલ કેટલો છે? 10 માર્કનો ગુણભાર છે. પરીક્ષામાં 10 માર્કનો ચેપ્ટર પૂછાઈ શકે છે. એમાં સેક્શન એમાં 2 સવાલો છે, સેક્શન બી ની અંદર 1 સવાલ છે, સેક્શન સી ની અંદર 3 સવાલો છે. હિસાબ મારો એટલે ટોટલ કેટલા થાય? 10 માર્ક તમને મળે. આના મોસ્ટ એમ્પી સવાલોની જો વાત કરું દીકરાઓ તો પહેલો સવાલ છે ધાતુ અને અધાતુઓના કયા ભૌતિક ગુણધર્મો ખાસ કરવાના છે. ભૌતિક ગુણધર્મો એનો તફાવત કરી લેજો, બંને કરી લેજો. ત્યાર પછી 2 માર્ક માટે ઇમ્પોર્ટન્ટ સવાલ, કારણ આપો સોડિયમ, પોટેશિયમ અને લિથિયમનો તેલમાં સંગ્રહ કરવામાં આવે છે. ત્યાર પછી 2 માર્ક માટે બીજો સવાલ, કારણ આપો પોટેશિયમ સોનું, ચાંદી અને આભૂષણો બનાવવા વપરાય છે. ત્યાર પછી આયનીય સંયોજનના ગુણધર્મો જણાવો 3 માર્ક માટે. ભુંજન અને કેલ્સિનેશન સમજાવો 3 માર્ક માટે. ઉભયગુણી ઓક્સાઇડ એટલે શું? ઉભયગુણી ઓક્સાઇડને 2 ઉદાહરણ આપો 2 માર્ક માટે. તો ખાસ દીકરાઓ આ સવાલો હજી પણ છે દીકરાઓ, આનો પહેલા સ્ક્રીનશોટ લઈ લો પછી આગળ તમને આપું છું. આ સવાલો દીકરાઓ એવા છે જે તમારે ખાસ કરવા જોઈએ. ત્યાર પછી ક્ષારણ અટકાવવાના ઉપાયો જણાવો. મિશ્ર ધાતુ એટલે શું? કોઈ પણ 2 મિશ્ર ધાતુના નામ જણાવી તે કઈ ધાતુઓના મિશ્રણથી બનેલા હોય તે લખો. સક્રિયતા શ્રેણીમાં નીચે રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ, મધ્યમાં રહેલી ધાતુઓનું નિષ્કર્ષણ, સૌથી વધારે મોસ્ટ એમ્પી હોય તો તાંબા એટલે કે કોપરના શુદ્ધિકરણની વિદ્યુત વિભાજનીય રિડક્શન પદ્ધતિ આકૃતિઓ સમજાવો અને સોડિયમ ક્લોરાઇડ NaCl નું નિર્માણ સમજાવો. તો આ આટલા સવાલો તમારે ચેપ્ટર નંબર 3 માં કરવાના છે. આનથી 12 સવાલ નહીં હોય ભાઈ, આનથી 12 સવાલ નહીં હોય. લઈ લો દીકરાઓનો સ્ક્રીનશોટ પછી આપણે આગળ ચર્ચા કરીએ. જે આ વિદ્યાર્થી મિત્રો આનો સ્ક્રીનશોટ લેવાઈ જાય તો ખાસ તમારે ધ્યાન એ રાખવાનું છે કે દીકરાઓ આ સવાલો પહેલા કરજો, કારણ કે તમારું આખું પેપર આજના આપણા આ સેશનમાંથી જ હશે. તમારે જ્યાં લખવું હોય ત્યાં લખી લો. જ્યારે પણ પેપર પૂરું થાય ને ત્યારે આવજો આ વિડીયો પાસે જોવા અને વેરીફાઈ કરજો કે આમાંથી દીકરાઓ પૂરેપૂરું પેપર આની અંદરથી જ હશે અને સારામાં સારા માર્ક્સ તમને મળે છે એ ગેરંટી છે આપણી, બરોબર? તો દીકરાઓ ખાસ આ વિડીયોને અંત સુધી જોજો, ક્યાંય ન જતા. વિડીયોને લાઈક કરી દો ભાઈ, જેટલા પણ વિદ્યાર્થીઓ જોવે છે એ દરેક વિદ્યાર્થી મિત્રો વિડીયોને લાઈક કરી દો. નીચે દીકરાઓ કોમેન્ટ કરી દો, સારી મીઠી કોમેન્ટ કરી દો ભાઈ. જેમ તમારે મોટિવેશનની જરૂર પડે છે એમ અમારે પણ મોટિવેશનની જરૂર પડે છે. અમારે પણ ગ્લુકોઝના બાટલા જોતા છે. સાહિલ સર કહે છે ને કે અમારે ગ્લુકોઝના બાટલા જોતા, એમ અમારે તમારે જેમ મોટિવેશનની જરૂર છે એમ અમારી મોટિવેશનની જરૂર છે. તો તમને આ વિડીયો જો ગમતો હોય ને તો દીકરાઓ લાઈક કરી દેજો. આ વિડીયોને તમારા મિત્રો સુધી શેર કરો. બકા કાંઈ કરવાની જરૂર નથી. આ વિડીયો કરી લે પછી બંકો, બરોબર ને? આ એક વિડીયો કરી લે પછી ભૂકા બોલી જવાના છે. ચાલો ત્યાર પછી દીકરાઓ ચોથા ચેપ્ટરની જો વાત કરીએ, કાર્બન અને તેના સંયોજનો. આ ચેપ્ટર ઘણા બધાને બહુ મોટું લાગે છે પણ ડરવાની જરૂર નથી. આમાંથી ઓનલી ફોર કેટલા માર્કનું? 6 માર્કનું પૂછાવાનું છે. એક 4 માર્કનો સવાલ હશે અને 2 હેતુલક્ષી પૂછાવાના છે, બીજું કશું નથી પૂછાવાનું. આમાં 4 માર્કના મોસ્ટ એમ્પી સવાલોની વાત કરું તો પહેલું છે કાર્બનના કયા 2 ગુણધર્મો વધુ પ્રમાણમાં કાર્બનિક સંયોજનો બનાવવાની ક્ષમતા ધરાવે છે? એટલે કે ઓલો કેટેનેશનનો ચતુસંયોજકતા વાળો. ત્યાર પછી મિશેલ સંરચના સમજાવો. આલ્કોહોલ પીણા તરીકે નુકસાન કરતા શા માટે છે? ક્રિયાશીલ સમૂહ એટલે શું? ઉદાહરણ આપીને સમજાવો. ભાઈ જો સેક્શન ડી માં આ સવાલો છે ને ઘણી લાગે કે સર આ તો 2 માર્કનો સવાલ છે, સર આ થોડો 4 માં પૂછાય. પણ ભાઈ આ ગુજરાત બોર્ડે હમણાં નવું કર્યું, તમને ન ખબર હોય કે 4 માર્કનો સવાલ હોય ને 4 ગુણનો સવાલ, 4 ગુણનો સવાલ હોય ને 4 ગુણનો સવાલ. આ 4 ગુણના સવાલમાં શું કરે ખબર? 4 ગુણના સવાલમાં એવું કરી નાખે A અને B, પછી 2 માર્કના 2 સવાલ મૂકે. આવું કરે છે. તમે ઉઠાવી લો, ગયા 2 વર્ષના પેપર જોઈ લો, 4 માર્કમાં આવું જ તમને જોવા મળશે. એટલે આપણે એવું નક્કી કરીને ગયા હોય કે બધા 4 માર્કના મોટા કરી નાના કરવાની જરૂર નથી, પણ નાના 2 કોમ્બિનેશનમાં પૂછી સમજાય છે. એટલે આવું પણ થઈ શકે, એટલા માટે આ નાનો ન સમજતા આવી રીતે પૂછવાની સંભાવનાઓ છે 4 માર્કમાં ઘણી બધી વખત. ઓકે, લઈ લો આનો સ્ક્રીનશોટ. હજી પણ છે દીકરાઓ 4 માર્કના સવાલોની અંદર
ત્યાર પછી વાત કરીએ સમાનધર્મી શ્રેણી એટલે શું, તેની લાક્ષણિકતાઓ જણાવો. ઇથેનોલના ભૌતિક ગુણધર્મો અને રાસાયણિક ગુણધર્મો અને તેના ઉપયોગો આખું કરવાનું છે ભાઈ, બરોબર. તમામ રાસાયણિક ગુણધર્મો કરવાના છે. એવી જ રીતે ઇથેનોઇક એસિડ છે, એના ભૌતિક ગુણધર્મો લઈ લો, એના રાસાયણિક ગુણધર્મો લઈ લો અને એના આપણે ઉપયોગો પણ કરવાના છે અને તમામ રાસાયણિક ગુણધર્મો કરવાના છે. યાદ રાખજો, આની અંદરથી આ વર્ષે એક સવાલ આવશે ગેરંટી ભાઈ. આ ટોપિકની અંદરથી એકાદો સવાલ હશે, આવશે ગેરંટી છે, બરોબર. તો લઈ લો આનો સ્ક્રીનશોટ, હું સાઈડમાં હટી જાઉં છું. નેક્સ્ટ દીકરાઓ આપણે આગળ વાત કરીએ તો મારે બીજી વાત કરવી છે કે સર અમારા BCD સેક્શન તમે આઈએમપી આપી દીધા, પણ સર સેક્શન એની જવાબદારી કોણ લે છે? અમે લઈએ છીએ. તમારા સેક્શન એની જવાબદારી અમે લઈએ છીએ. સેક્શન એને જો તમારે મજબૂત કરવો છે તો દીકરાઓ તમારા માટે, જી હા વિદ્યાર્થી મિત્રો, તમારા માટે ધોરણ 10ના બોર્ડ પરીક્ષા 2026ના વિદ્યાર્થીઓ માટે હેતુલક્ષીમાં પ્રહાર. ઘણા બધા વિદ્યાર્થીઓને ખબર છે, ઘણા બધા વિદ્યાર્થીઓને જાણ નથી, એને ફરીવાર સમજાવું છું દીકરાઓ કે હેતુલક્ષીમાં પ્રહાર દીકરાઓ તમારા માટે ગણિત હોય સ્ટાન્ડર્ડ કે બેઝિક, વિજ્ઞાન હોય, સામાજિક વિજ્ઞાન હોય કે અંગ્રેજી હોય, આમની અમે PDF તૈયાર કરી છે. હેતુલક્ષીની PDF છે કે જેમાં દરેક ચેપ્ટરોના બધા જ હેતુલક્ષીઓ આવી ગયા છે, બરોબર. અને આ હેતુલક્ષી જો તમે કરી લીધા છે એટલે પછી તમારે બીજા એક પણ હેતુલક્ષી કરવાની જરૂર નથી, કારણ કે તમારા 24 માર્કના હેતુલક્ષી આપણા આ હેતુલક્ષીના પ્રહારવાળા PDF માંથી આવવાના છે. એમાં કોઈ દીકરાઓ શંકાને સ્થાન નથી. તો કઈ રીતે સર અમારા વસાવી? તો દીકરાઓ નીચે તમે જોશો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, પહેલી જ લિંક હશે, એની પર ક્લિક કરશો, ઓનલાઈન પેમેન્ટ કરશો એટલે ઓટોમેટિકલી તમારા ફોનમાં એ ડાઉનલોડ થઈ જશે. તમારે બિલકુલ વાટ નહીં જોવી પડે 1 દિવસ કે 2 દિવસની. અહીં ઇન ફ્યુચર કોઈ પ્રોબ્લેમ આવે તો દીકરાઓ નીચે એક નંબર પણ આપ્યો છે, એ નંબર ઉપર પણ તમે કોલ કરી અને માહિતી મેળવી શકો છો. સાથે સાથે પેપર સેટ જેને પ્રેક્ટિસ કરવી બહુ જરૂરી છે, એક 5 પેપરો લખવા જરૂરી છે, તો પેપર સેટ પણ ખાસ દીકરાઓ તમે વસાવી શકો છો. અને એનું સોલ્યુશન પણ છે, અંગ્રેજી મીડિયમના વિદ્યાર્થીઓ માટે પણ છે. અને તોય છતાં કોઈ તકલીફ પડે, કંઈ જાણવામાં મુશ્કેલી પડતી હોય તો આ નંબર આપેલો છે, પર કોલ કરી અને તમે મગવી શકો છો. ચાલો આગળ આપણે વાત કરીએ દીકરાઓ, 5મા ચેપ્ટરની વાત કરીએ. સૌથી વધારે ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે ભાઈ, સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ ચેપ્ટર છે. ચેપ્ટર નંબર 5 14 માર્કનો ગુણભાર ધરાવે છે, બરોબર. એમાં સેક્શન ડી માં 2 સવાલો, સેક્શન બી માં 2 સવાલો અને સેક્શન એ ની અંદર 2 સવાલો. કયા સવાલો કરવાના અહીંયા જોજો દીકરાઓ. સ્વયંપોષી અને વિષમપોષી પોષણની ટૂંક નોંધ કરી નાખવાની. ત્યાર પછી વનસ્પતિમાં વાયુરંધ્રોની ભૂમિકા, અમીબામાં ખોરાકના ગ્રહણ કરવાની પદ્ધતિ, રુધિર વાહિનીઓ, ત્યાર પછી તફાવત, જારક શ્વસન, અજારક શ્વસન, લસિકા એટલે શું, તેના કાર્યો કરવાના છે, બરોબર. ત્યાર પછી સ્ક્રીનશોટ હમણાં પડવા દો. મનુષ્યમાં પાચન તંત્ર, શ્વસન તંત્ર, હૃદય, ઉત્સર્જન તંત્ર અને ગ્લુકોઝના વિઘટનની વિવિધ પરિપથો, આટલા સવાલો કરવાના છે. ચાલો લઈ લો આનો સ્ક્રીનશોટ દીકરાઓ ફટાફટ. હું સાઈડ માંથી જાઉં છું, આનો સ્ક્રીનશોટ લઈ લો ભાઈ. ચાલો લઈ લીધો, આનો પણ લઈ લો. આટલા સવાલો કરવાના છે. જૈવિક ક્રિયાઓમાં આનથી વધારે તમારે એક પણ સવાલ કરવાનો છે નહીં, પૂરું, બરોબર. ચાલો નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 6 ની. તો ચેપ્ટર નંબર 6 ની જો વાત કરીએ તો ચેપ્ટર નંબર 6 ની અંદર નિયંત્રણ અને સંકલનની અંદર 6 માર્કનો ગુણભાર છે. એમાં 3 MCQ મીન્સ કે ખરા ખોટા ઓલું કે ભાઈ હેતુલક્ષી પૂછાવાના છે, ખરા ખોટા MCQ બધું, અને 1 માર્કનો સવાલ 3 માર્કનો એક સવાલ પૂછાવાનો છે. એમાં કયા સવાલો કરવાના છે? પરાવર્તી કમાન અને પરાવર્તી ક્રિયા ખાસ કરી લેવી. આવર્તન એટલે શું? આવર્તનના બધા પ્રકારો. મનુષ્યનું મગજ ખાસ કરવું. આ વર્ષે મનુષ્યના મગજમાં ખાસ પ્રશ્નો છે એટલે આને હું 8 સ્ટાર કરી દઉં છું. બહુ જ ઇમ્પોર્ટન્ટ સવાલ છે, આ કરો, સ્ક્રીનશોટ લઈ લો દીકરાઓ. અને ત્યાર પછી જો દીકરાઓ આપણે વાત કરીએ તો ચેતાકોષની આકૃતિ દોરી અને તેના કાર્યો સમજાવો. વનસ્પતિ અંતઃસ્ત્રાવની વ્યાખ્યા આપી, તેના નામ અને તેની અસરો જણાવો. લડો અથવા તો દોડવાની સ્થિતિમાં કયો અંતઃસ્ત્રાવ વપરાય છે અને પ્રાણીઓમાં થતી તેની અસરો જણાવો. તો દીકરાઓ આ ટોટલ સવાલો એટલા કરવાના તમારે લોકોએ ચેપ્ટર નંબર 6 માં. લઈ લો આનો સ્ક્રીનશોટ. આગળ દીકરાઓ આપણે ચર્ચા કરીએ ચેપ્ટર નંબર 7 ની. તો ચેપ્ટર નંબર 7 ની જો વાત કરવામાં આવે તો ચેપ્ટર નંબર 7 ની અંદર જૈવિક સજીવો કેવી રીતે પ્રજનન કરે છે. ટોટલ ગુણભાર 10 માર્કનો છે. હવે 10 માર્કનો ગુણભાર છે તો દીકરાઓ 2 માર્કના 2 સવાલો પૂછાશે અને 3 માર્કના 2 સવાલો પૂછાશે. હવે આમાં કયા સવાલો કરવાના છે? તો કે પહેલું તો યૌવનારંભ સમયે છોકરાઓ અને છોકરીમાં થતા જાતીય પરિવર્તનો. બીજું DNA પ્રતિકૃતિનું પ્રજનનમાં શું મહત્વ છે. પાનફૂટી વનસ્પતિમાં પ્રજનન સમજાવવાનું છે. અલિંગી પ્રજનન એટલે શું અને તેના બધા જ પ્રકારો યાદ રાખજો. દરેક પ્રકારો સંપૂર્ણ તૈયાર કરવા અહીંયા નોટિસ મારી છે. એટલે કે ભાજન હોય, અવખંડન હોય, પુનર્જનન હોય, બરોબર, વાનસ્પતિક પ્રજનન હોય, બીજાણુ સર્જન હોય, કલિકા નિર્માણ હોય, દરેક કરવાના છે.
ડન. ત્યાર પછી નર પ્રજનન તંત્ર નામ નિર્દેશન વાળી આકૃતિ દોરો અને ટૂંકમાં સમજાવો. ત્યાર પછી માદા પ્રજનન તંત્ર ખાસ કરવું, ગર્ભધારણ રોકવા માટેની પદ્ધતિઓ, પછી સપુષ્પી વનસ્પતિઓમાં લિંગી પ્રજનન અને લક્ષણો કેવી રીતે જનીનોમાં નિયંત્રિત થાય છે એ, અને આ ચેપ્ટર નંબર 8નો સવાલ છે. એટલે આમાં મેં ઇન્ક્લુડ કર્યો છે. શું કામ? તો કે 8મા ચેપ્ટરમાંથી ખાલી હેતુલક્ષી પૂછાવાના છે, એટલા માટે મેં આમાં ઇન્ક્લુડ કરી દીધો છે. એ છે પૂછાય તો મનુષ્યના લિંગ નિશ્ચયન વર્ણવો. તો ટોટલ એટલા સવાલો છે. લઈ લો આનો સ્ક્રીનશોટ. બરોબર. ચેપ્ટર નંબર 7ની વાત કરું છું, સજીવો કેવી રીતે પ્રજનન કરે છે એની વાત છે. લઈ લો આનો સ્ક્રીનશોટ, અને આનો પણ દીકરાઓ સ્ક્રીનશોટ લઈ લો. લઈ લીધો? ક્લિયર છે દીકરાઓ? ખાસ આ આઈએમપી ટોપિક્સ કરજો, કારણ કે આ ટોપિક્સ પહેલા કરી લીધા, એને ડરવાની જરૂર નથી. 80માંથી 80 માર્કનું પેપર આપણે આમાંથી જ છે. બીજી વસ્તુ કે દીકરાઓ, વિદ્યાકુલની ટીમ છે એ તમને બધાને ખબર છે કે દર વર્ષે વિદ્યાયાત્રાનું આયોજન કરતી હોય છે. આ વર્ષે પણ વિદ્યાયાત્રા દ્વારા આપણે ગુજરાતના અલગ અલગ શહેરોમાં, અલગ અલગ જિલ્લાઓમાં જવાના છીએ. અમારી આખી ટીમ તમને મળવા માટે આવવાની છે, અને અમારી આખી ટીમ છે એ તમને તમારા શહેરમાં મળવા માટે આવવાની છે. તો જો તમારે લોકોએ અમને મળવું હોય, અને અમારે તો તમને મળવું જ છે 110%, પણ તમારી ઈચ્છા હોય એમને મળવાની, તો ખાસ દીકરાઓ નીચે ડિસ્ક્રિપ્શનની અંદર એક ફોર્મ આપ્યું છે, એ ફોર્મ ફિલઅપ કરી લેજો, જેનાથી કોઈ પણ અપડેટ હોય તો અમે તમને પર્સનલી વોટ્સએપ દ્વારા છે ને એ જાણ કરી શકીએ ડિટેલની અંદર, એટલે અમે પણ તમને મળી શકીએ ને તમે પણ અમને મળી શકો. તો ખાસ આ જે વોટ્સએપ ફોર્મ છે એને ફિલઅપ કરવાનું દીકરાઓ ભૂલતા નહીં. ચાલો નેક્સ્ટ આપણે ચર્ચા કરીએ 8મા ચેપ્ટરની. તો 8મા ચેપ્ટરનો ગુણભાર 3 માર્કનો છે, પણ બ્લુ પ્રિન્ટમાં જોવા જાવ ને તો 2 સવાલો પૂછેલા છે. હવે આમાં વાત જોવા જઈએ ને તો ગુજરાત સરકારે 12 એવું કીધું છે, ગુણભારમાં 3 આપ્યું, ગુણભારમાં આપ્યો છે 3 માર્ક. પણ જ્યારે એને જે પાછળ જે પેપર આપ્યું છે ને, પેપર નમૂનાનું પ્રશ્નપત્ર આપે ને ગુજરાત સરકાર, એમાં એને 2 જ સવાલો પૂછ્યા છે. એટલે આ થોડું કન્ફ્યુઝન વાળું છે, એટલા માટે છે આમાં ખાલી આપણે હેતુલક્ષી પ્રશ્નો તૈયાર કરવા. મોટા સવાલો કરવાના થાય તો કયો કરવાનો છે મેં તમને એમાં કહી દીધું છે. કયો સવાલ કરવાનો? આ એક જ કરવાનો, બીજા એક પણ નહીં. બાકી આમાંથી હેતુલક્ષી જ આવશે, ગેરંટી છે આપણી. બરોબર. એટલે ખાસ દીકરાઓ આ જરાક તમારે જોઈ લેવાનું છે. આગળ દીકરાઓ આપણે વાત કરીએ તો 9મા ચેપ્ટરની. 9મા ચેપ્ટરની જો વાત કરવામાં આવે તો ટોટલ 8 માર્કનો ગુણભાર છે. બે સવાલો 3 માર્કમાં પૂછાશે, 2 સવાલો 1 માર્કમાં પૂછાશે. આમાં કયા કયા આઈએમપી છે સર? તો કે પહેલી વસ્તુ તો લેન્સનો પાવર વાળો ટૂંક નોંધ કરી લેવાની છે. પ્રકાશનું પરાવર્તન અને પરાવર્તનના નિયમો કરી લેવાના છે. અંતર્ગોળ અરીસો અને બહિર્ગોળ અરીસાના ઉપયોગો, બંનેના ઉપયોગો કરી લેવાના છે. બીજું, કાચના લંબઘન ચોસલા વડે પ્રકાશના વક્રીભવનની ઘટના આકૃતિ દોરી સમજાવો કરવાની છે. ઓકે. ત્યાર પછી એવું કરવાનું છે, ખાસ મેં તમને કહું છું દીકરાઓ, આ ખાસ ભૂલતા નહીં. જેટલા પણ આપણા ઉદાહરણના અને સ્વાધ્યાયમાં આવતા દાખલાઓ હોય છે, આ ચેપ્ટરમાંથી દાખલાઓ પૂછાય છે. આ ચેપ્ટરમાંથી એકાદો દાખલો હોય છે, પણ ડરવાની જરૂર નથી. દાખલો આપણો બેઠો કોનો હોય છે? તો કે ઉદાહરણનો અથવા તો સ્વાધ્યાયમાં જો હોય તો. બરોબર દીકરાઓ, એ દાખલા કરી લેવાના છે, સંપૂર્ણ તૈયારી કરી લેવાની છે. ત્યાર પછી અંતર્ગોળ અરીસો હોય, બહિર્ગોળ અરીસો હોય, અંતર્ગોળ લેન્સ હોય, બહિર્ગોળ લેન્સ હોય, એ દરેકની કિરણાકૃતિ પણ ખાસ તૈયાર કરવી. ખાલી કિરણાકૃતિ રોકડિયા માર્ક્સ છે, જો પૂછાઈ જાય તો આપણને આવડતું હોય તો કિરણાકૃતિ ઉપર પણ ખાસ ભાર મૂકવો, ખાસ તમારે તૈયાર કરવા. અને છેલ્લું, પ્રકાશનું વક્રીભવન એટલે શું? પ્રકાશના વક્રીભવનના નિયમો જણાવો. તો લઈ લો દીકરાઓનો સ્ક્રીનશોટ. 1 2 3 4 4 ક્વેશ્ચન અહીંયા છે. અને ત્યાર પછી વાત કરું તો બીજા જે 3 સવાલો છે અહીંયા છે. આટલા કરશો એટલે તમારા 9મું ચેપ્ટર કમ્પ્લીટ. બીજું કશું કરવાની જરૂર નથી. નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ તો હવે આવે છે 10મું ચેપ્ટર. તો 10મા ચેપ્ટરની વાત કરીએ તો માનવ આંખ અને રંગબેરંગી દુનિયા. આ 10મા ચેપ્ટરની વાત કરીએ તો ટોટલ 9 માર્કનો ગુણભાર છે. એક સવાલ 4 માર્કમાં પૂછાશે, એક સવાલ 2 માર્કમાં પૂછાશે, અને 3 સવાલ 1 માર્કમાં પૂછાશે. આમાં આઈએમપી ની વાત કરું તો પહેલા તો આંખની સમાવેશ ક્ષમતા, બીજું લઘુ દ્રષ્ટિની ખામી. એમાં ખાસ દીકરાઓ કેસ સ્ટડી વાળો સવાલ પૂછાઈ શકે. કેસ સ્ટડી વાળો સવાલ. સર કેસ સ્ટડી વાળો સવાલ એટલે જેમ કે ઉદાહરણ તરીકે એવું પૂછે કે મીનાક્ષીબેન છે, એમને નજીકનું દેખાતું નથી, દૂરનું દેખાય છે, દૂરનું નથી દેખાતું, નજીકનું દેખાય છે, તો જણાવો એને કઈ ખામી છે, અને ખામીને નિવારણ કરવા માટે શું કરી શકાય. આવા કેસ સ્ટડી વાળા સવાલો. બીજું, પ્રકાશનું વિભાજન, ખાસ પ્રિઝમ વડે થતું પ્રકાશનું વિભાજન વાળી ઘટના. ત્રીજું, ગુરુદ્રષ્ટિની ખામી આખી, બરોબર, હાઇપરમેટ્રોપિયા જેને કહીએ છીએ આપણે, એમાં પણ ખાસ કેસ સ્ટડી વાળા સવાલો પૂછાઈ શકે. કેસ સ્ટડી વાળા સવાલો એનો મતલબ એવો થાય કે રોજબરોજના જીવનમાં જ્યાં વિજ્ઞાન યુઝ થતું હોય એ ઘટના લઈ અને એના આધારે છે એ સવાલ પૂછે. આવો સવાલ હોય, સમજણું, એને કેસ સ્ટડી વાળો સવાલ કહેવાય. તો દીકરાઓ પહેલા આનો સ્ક્રીનશોટ લઈ લો. પછી દીકરાઓ જો વાત કરવામાં આવે તો માનવ આંખ આખી કરવાની છે. આખી માનવ આંખ આકૃતિ ખાસ તૈયાર કરવી, બરોબર, અને બધા મુખ્ય ભાગો કરવા. ઓકે. ત્યાર પછી તારાઓ કેમ ટમટમે છે, ભયદર્શક સિગ્નલમાં લાલ રંગ શા માટે રાખવામાં આવે છે, મેઘધનુષની રચના અને પ્રેસ બાયોપિયા. પ્રેસ બાયોમાં પણ દીકરાઓ કેસ સ્ટડી વાળા સવાલો આવી શકવાની સંભાવનાઓ ખરી. તો લઈ લો આનો સ્ક્રીનશોટ. આ થઈ ગયું તમારું ચેપ્ટર નંબર 10, માનવ આંખ અને રંગબેરંગી દુનિયા.
જો ભાઈ મજા આવતી હોય તો વિડીયોને લાઈક કરી દેજો ભાઈ, અને સાથે સાથે कमेंट बॉक्स के अंदर दरेक विद्यार्थी हो अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? विद्याकुल का। अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? विद्याकुल का। अब गुजरात बोर्ड के हर बच्चे के दिल में रूल किसका? विद्याकुल का। भाई एक बार कमेंट કરી દો रूल विद्याकुल का, कमेंट કરી દો रूल વિદ્યાકુલ કા, કમેન્ટ કરી દો રૂલ વિદ્યાકુલ કા। દરેક વિદ્યાર્થીઓ જે ખાસ આ કોમેન્ટ મને કરી દેશે, અને સાથે સાથે વિદ્યાકુલ ગુજરાતી એપ્લિકેશન, સોરી વિદ્યાકુલ ઓનલાઈન ક્લાસ 9 થી 12 ની એપ્લિકેશન અને ખાસ યુથ એજ્યુકેશન એપ્લિકેશન પણ ડાઉનલોડ કરવાની ભૂલાય નહીં, જે તમને પ્લે સ્ટોર માંથી અવેલેબલ છે। નેક્સ્ટ આપણે વાત કરીએ ચેપ્ટર નંબર 11 ની, તો દીકરાઓ 10 માર્કનો ગુણભાર ધરાવે છે। એક સવાલ 3 માર્ક માટે, બે સવાલ 2 માર્ક માટે અને 3 સવાલ છે એ દીકરાઓ સેક્શન એ માટે। એમાં વાત કરીએ તો વિદ્યુત પ્રવાહ વાળી ટૂંક નોંધ કરી લેવાની છે, ફ્યુઝ કરી લેવાનું છે, જૂલનો તાપીય નિયમ, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, અવરોધોના સમાંતર જોડાણ, આ ખાસ કરજો, સમાંતર જોડાણ ને શ્રેણી જોડાણ, અવરોધોનું સમાંતર જોડાણ શ્રેણી જોડાણ એકાદો સવાલ હશે, એક સવાલ આવવાની સંભાવનાઓ ખરી, તો ખાસ દીકરાઓ આનો સ્ક્રીનશોટ લઈ લો। હજી પણ છે દીકરાઓ સવાલો, સમજો એટલે હમણાં મળશે તમને। ત્યાર પછી છે દીકરાઓ દ્રવ્યની વિદ્યુત અવરોધકતા વાળો સવાલ, ઉદાહરણ અને સ્વાધ્યાયના તમામ દાખલાઓ ખાસ, કારણ કે આની અંદરથી પણ દાખલાઓ પૂછાવાની સંભાવનાઓ છે, ઉદાહરણના દરેક દાખલા કમ્પ્લીટ કરવા ફરજિયાત છે। બીજું વિદ્યુત ઘટકોની જે સંજ્ઞા છે, સંજ્ઞા વાળું જે કોષ્ટક છે એ કોષ્ટક ખાસ તમારે તૈયાર કરવું, એમાંથી આડાવડો સવાલ પૂછાઈ શકે। શ્રેણી જોડાણના ફાયદા અને સમાંતર જોડાણના ફાયદા અને ગેરફાયદા, આમાંથી પણ દીકરાઓ 2 માર્કમાં સવાલ પૂછાઈ શકે ખરા, તો ખાસ આનો પણ સ્ક્રીનશોટ લઈ લો, જે તમારા માટે કામનો સાબિત થઈ શકે એમ છે। લઈ લીધો સ્ક્રીનશોટ। નેક્સ્ટ આપણે આગળ વાત કરીએ ચેપ્ટર નંબર 12 ની, તો ચેપ્ટર નંબર 12 ની વાત કરીએ તો એનો ગુણભાર કેટલો છે, તો કે એનો ગુણભાર છે દીકરાઓ 8 છે। એક 4 માર્કમાં સવાલ પૂછાશે અને 2 માર્કના 2 સવાલો પૂછાશે। હવે તમે જોવા જાવ તો એમાં ચુંબકીય ક્ષેત્ર રેખાઓની લાક્ષણિકતાઓ ખાસ કરવી, ત્યાર પછી 2 ચુંબકીય ક્ષેત્ર રેખાઓ એકબીજાને કેમ છેદતી નથી એ ખાસ તમારે તૈયાર કરવું, સોલેનોઇડ વાળો સવાલ ખાસ તૈયાર કરવો, ચુંબકીય ક્ષેત્ર રેખા એટલે શું, ગજિયા ચુંબકની આસપાસ કેવું ચુંબકીય ક્ષેત્ર રચાય છે અને ચુંબકીય ક્ષેત્ર રેખાઓની ગુણધર્મોની યાદી, સેમ આ જ સવાલ છે પણ આમાં 2 વસ્તુ એક્સ્ટ્રા આપણને આપી છે। ત્યાર પછી શોર્ટ સર્કિટ અને ઓવરલોડિંગ, મેં કીધું ને જો આવા સવાલ પૂછે 4 માર્કમાં, A B વિદ્યુત સાવચેતી, ત્યાર પછી અર્થિંગ વાયર અને ઘરેલું વિદ્યુત પરિપથ, તો દીકરાઓ લઈ લો આનો સ્ક્રીનશોટ, આનો પણ લઈ લો। અને છેલ્લું ચેપ્ટર જો આપણે જોવા જઈએ તો એ પહેલા દીકરાઓ ખાસ આપણું ઇન્સ્ટાગ્રામમાં પણ પેજ છે યુથ વિદ્યાકુલ ઓફિશિયલ, એને પણ ફોલો કરવાનું ભૂલાય નહીં। ટૂંક જ સમયમાં 3 લાખ ફોલોવર્સ આપણા થવા આવ્યા છે। વોટ્સઅપ ચેનલમાં પણ દીકરાઓ અવનવી અપડેટ્સ આપણે પ્રોવાઈડ કરતા હોઈએ છીએ, તો એમાં પણ ખાસ જોડવાનું ભૂલાય નહીં। અને નેક્સ્ટ યર તમે જો વિદ્યાર્થી મિત્રો સાયન્સ કરવાના હોય તો આપણે વિદ્યાકુલ ગુજરાતીમાં સાયન્સ ઓલરેડી ચાલુ છે, તો એ ચેનલને પણ જઈને સબસ્ક્રાઇબ કરી આવો। અને વિદ્યાકુલ કોમર્સ પણ દીકરાઓ ઘણા બધા વર્ષોથી ચાલુ છે, એને પણ દીકરાઓ છે તમે સબસ્ક્રાઇબ કરી શકો છો, તમારા મિત્રોને આ વિડીયોને શેર કરી શકો છો, અને એક પોઝિટિવ કમેન્ટ નીચે કરી દેવાની છે કે તમે મારા વિશે શું વિચારો છો, તમને આ વિડીયો ગમ્યો કે ન ગમ્યો, આ વિડીયો તમને કામ લાગ્યો કે ન લાગ્યો। દીકરાઓ 100% લાગશે, મને મારા ઉપર વિશ્વાસ છે, તો તમને તમારા ઉપર વિશ્વાસ રાખવો જોઈએ। ત્યાર પછી વાત કરીએ 13મું ચેપ્ટર, છેલ્લું લાસ્ટ ચેપ્ટર છે। 10 માર્કનો ગુણભાર છે, 4 માર્કનો 1 સવાલ આવશે, 2 માર્કનો 2 સવાલ આવશે અને 1 માર્કનો 2 સવાલ આવશે। એમાં કયા કયા સવાલો કરવાના છે, નિવસન તંત્ર એટલે શું, તેના ઘટકો જણાવો, આહાર શૃંખલા, આહાર જાળ, જૈવિક વિશાલન, નકામા કચરાના પ્રકારો। ત્યાર પછી તફાવત આપો જૈવ વિઘટનીય અને જૈવ અવિઘટનીય, ઓઝોન સ્તર કેવી રીતે નિર્માણ પામે છે, અને ત્યાર પછી તમે કચરાના નિકાલની સમસ્યાને ઓછી કરવા શું યોગદાન આપી શકો છો, યોગ્ય 2 પદ્ધતિઓ સમજાવો। આટલા સવાલો કરવાના છે। લઈ લો આનો સ્ક્રીનશોટ દીકરાઓ, અને આનો પણ સ્ક્રીનશોટ લઈ લો। તો ધેટ્સ ઇટ દીકરાઓ, અહીંયા તમારા દરેક ચેપ્ટરના વાયરલ આઈએમપી ક્વેશ્ચન્સ પૂરા થાય છે દીકરાઓ। આ સવાલો તમારે સર્વપ્રથમ પહેલા કરવા જોઈએ, આ સવાલો તમે કરી લેશો એટલે તમારી બોર્ડ પરીક્ષામાં 80 માંથી 78+ માર્ક આવતા તમને કોઈ નહીં રોકી શકે। તો ખાસ દીકરાઓ વિડીયો તમને કેવો લાગ્યો એ નીચે મને કોમેન્ટ બોક્સમાં જણાવવાનું ભૂલતા નહીં, વિડીયોને લાઈક કરી દેજો, ચેનલને સબસ્ક્રાઇબ કરી દો। મળીશું પાછા નવા લેક્ચરમાં, ત્યાં સુધી આવજો, ટાટા બાય, સી યુ, થેન્ક યુ સો મચ।